ગુજરાત પોલીસમાંથી વધુ એક પોલીસ કર્મીનું રોમાં સિલેક્શન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે, જેમાં અમદાવાદ જિલ્લા એસઓજીમાં ફરજ બજાવતા કિરણ ચૌધરીનું સિલેક્શન કેન્દ્રીય એજન્સી રોમાં થતાં હવે પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી રોમાં ફરજ બજાવશે. હાલ અમદાવાદ જિલ્લા એસઓજીમાં ફરજ બજાવતા કિરણ ચૌધરી અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પીએસઆઈથી લઈને પોલીસ ઇન્સ્પેક્ટર સુધીની ફરજ બજાવી ચૂક્યા છે અને તેઓ ગુજરાતના મહત્વના ગણાતા કેસમાં પણ સામેલ રહી ચૂક્યા છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે, ત્યારે આ ઘટના બાદ સફાળી જાગેલી સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગેરરીતિ કરતી 7 હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરી દીધી છે. સાથે જ 4 સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારની આ યોજનામાંથી અમદાવાદની 3, સુરત, વડોદરા, રાજકોટ તેમજ ગીર સોમનાથની 1 હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે, જ્યારે ડૉક્ટર પ્રશાંત વજીરાણી, ડૉક્ટર હિરેન મસરૂ, ડૉક્ટર કેતન કાલરિયા અને ડૉક્ટર મિહિર શાહને રાજ્યના આરોગ્ય વિભાગે સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં અમદાવાદ શહેરમાં બનેલી હત્યાની ઘટનાઓને પગલે શહેર પોલીસે મેદાનમાં ઉતરી ઠેર ઠેર કોમ્બિંગ હાથ ધર્યું હતું, જેમાં નહેરુનગર અને કાગડાપીઠ પોલીસ સ્ટેશન નજીક થયેલી 2 હત્યાની ઘટના બાદ શહેર પોલીસ કમિશનરે 2 પીઆઈને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરીને કંટ્રોલમાં લેવા માટે મોડી રાત્રે શહેર પોલીસ મેદાનમાં ઉતરી હતી અને ઠેર ઠેર કોમ્બિંગ, પેટ્રોલિંગ અને ચેકિંગ શરૂ કર્યું હતું.